તમે બધા એકાદશી કરો છો ને? બધા કરો છો ને? કેટલા જણા કરે છે? હાથ ઊંચા કરે. વાહ, ખરેખર કુકુડિયું ગામ છે. એકાદશી કરીએ તો વાહ વાહ. કેટલા લોકો નથી કરતા? હાથ ઊંચા કરે. એકાદશીના દિવસે આપણે બધા એવું માનીએ છીએ કે એકાદશી એટલે કેવલ સાબુદાણાની ખીચડી ખાઈને કરવાની એકાદશી અને એમાં ખાવું પીવું નહીં, એ એકાદશી. પણ એકાદશીનો જો ગંભીર અર્થને સમજવો હોય, એકાદશીને જો વાસ્ટ અર્થમાં જોવો હોય, એનો બહુ સુંદર અર્થ થાય છે. 11 ઇન્દ્રિયોની જેમાં શુદ્ધિ કરવાનો જે દિવસ એ એકાદશી છે. એકાદશી એટલે કે ખાલી ખાવા પીવાનું છોડવું એકાદશી નથી. આ ખાવા પીવાનો છોડવા પાછળનો લોજિક શું છે? છોકરો યુનિફોર્મ ને ઘરે પહેરેતો હોય તો યુનિફોર્મ ઘરે કેમ પહેરે છે? કારણ કે સ્કૂલમાં ભણવા જવું છે ને, પણ ઘરે યુનિફોર્મ પહેરીને બેઠો રહીને એમ કે હું તો ભણું છું, હું તો ભણું છું. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એકાદશીના દિવસે કેવલ સાબુદાણાની ખીચડી ખાવીને એ યુનિફોર્મ પહેરીને આપણે બેઠા હોઈએ છીએ કે મેં એકાદશી કરી, પણ એ એકાદશી શેના માટે કરી? એ ખાવું પીવું કેમ નથી? એનો ઉદ્દેશ શું છે? 11 ઇન્દ્રિયોને જેના અંદર આપણે શુદ્ધ કરી શકીએ, જે દિવસના દિવસે કેમ નથી ખાવાનું, કેમ નથી પીવાનું? કારણ કે જ્યારે તમે ભોજન કરો છો, એ અન્નના અંદર પણ માણસ જ્યારે વધારે પડતું ખાઈ લે છે ત્યારે એના અંદર આળસ આવે છે, લેઝીનેસ આવે છે. જે પ્રકારનું અન્ન એ માણસ ખાય છે, એ પ્રકારના અન્નના વાઇબ્રેશન્સ એના મનમાં આવે છે. તમે જેવું ખાશો ને એવું તમારું માઇન્ડ, એ રીતે તમારા વિચારો આવશે. ધર્મશાસ્ત્રના અંદર એવું કહેવાયું છે ને કે ઓનિયન ગાર્લિક ખાવા નહીં, બહુ બહારનું ખાવું નહીં, રેસ્ટોરન્ટનું ખાવું નહીં, હોટેલ્સનું ખાવું નહીં. તમને ખબર છે આ બધાનું સાયકોલોજીકલી પણ એક મહત્વ છે. હું કોઈ પણ વાત સાયકોલોજીના સમન્વય વગર નહીં કરું. ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીનો કઈ રીતે સમન્વય થઈ શકે છે, મનોવિજ્ઞાન એમાં કઈ રીતે પોતાનું સૂર પૂરે છે. તમે જ્યારે બહારનું ખાવા જાઓ છો ને, ત્યારે તમારા જે ખાવાનું બનાવનાર જે વ્યક્તિ છે ને, એના મનમાં એક જ ઉદ્દેશ્ય છે કે હું આ ખાવાનું બનાવીશ ને એટલે મને આમાંથી પૈસા મળશે. એટલે ખાવાનું બનાવવા પાછળનું પેલા વ્યક્તિનું એક જ ઉદ્દેશ્ય છે, આમાંથી મને પૈસા મળશે. પૈસા 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 પૈસા. સ્વાર્થ 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 સ્વાર્થ. સ્વાર્થ અને પૈસાના લક્ષ્યથી એ વ્યક્તિ ભોજનને બનાવે છે. એટલે ભોજનના અંદર શું નાખે છે? સ્વાર્થ અને પૈસાના વાઇબ્રેશન્સ નાખે છે. અને એ ભોજનને જ્યારે તમે વધારે ખાઓ ને, રેસ્ટોરન્ટ્સનું ને હોટેલનું, ત્યારે તમારું માઇન્ડ પણ અતિશય સ્વાર્થી બને, તમારું માઇન્ડ પણ અતિશય મની માઇન્ડેડ બને, કારણ કે એ ઉદ્દેશ્યથી એને ભોજન બનાવ્યું છે. એ જ ભોજન જ્યારે તમે તમારા ઘરમાં ખાઓ છો, ત્યારે ઘરના અંદર જ્યારે પારિવારિક ભોજન બનતું હોય, કોઈ પત્ની પોતાના પતિ માટે ભોજન બનાવે, કોઈ બેન પોતાના ભાઈ માટે ભોજન બનાવે, જ્યારે એ પરિવારના અંદર જ્યારે ઘરે ભોજન બનતું હોય, ત્યારે એ ભોજનના અંદર સૌથી પહેલા એ ભોજનની ભાવના એ નિસ્વાર્થ ભાવના છે. એમાં કોઈ સ્વાર્થ નથી, એમાં ફિલિંગ્સ છે, એમાં પ્રેમ છે. કોઈ પણ પત્ની એમ વિચારીને ભોજન બનાવે છે કે મને આમાંથી 5 પૈસા મળશે, હું આટલું સરસ ભોજન बनाવીશ. घर के भोजन के अंदर निस्वार्थ भावना है, और वो निस्वार्थ भाव से बनाया गया भोजन जब हम खुद, हमारा परिवार उसको ग्रहण करता है, तो एना अंदर कई फीलिंग्स आवे छे. प्रेम, स्नेह, भाव, ए वाइब्रेशंस एना अंदर आवे छे. ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય અને એ ભોજનને જો ઠાકોરજીના લક્ષ્યથી બનાવવામાં આવે કે મારા ઠાકોરજી માટે આ હું ભોજન બનાવું છું, તો એ ઠાકોરજીના ભાવથી, સ્મરણથી બનાવેલા ભોજનના અંદર એ સાત્વિકતા આવે છે. અને એ ઠાકોરજી આરોગ્યા પછી જ્યારે આપણે સમર્પિત આરોગ્ય છે, ત્યારે એ સમર્પિત ભોજનમાંથી પણ એ સાત્વિક વાઇબ્રેશન્સ આવે છે. सोना सुगंध, जो भाव से तुम भोजन बनाओगे वो भाव वाइब्रेशंस के रूप में उस भोजन के अंदर आप डाल रहे हैं. એટલે ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન બનાવતી વખતે ને ભોજન કરતી વખતે મૌન ધારણ કરો. બનાવતી વખતે પણ મૌન,
કરતી વખતે પણ મૌન. કોણ આટલું પાડે છે? ઘણી વાર મેં તો અમેરિકાના અંદર, ભારતમાં પણ ઘણી જગ્યાએ કિચનમાં જ મોટા ટીવી મૂકેલા, રસોઈ કરતા કરતા પેલો ટીવી જોતા જોતા કિચનમાં રસોઈ બનાવે, રોટી વેલતા વેલતા પેલો હોરર ફિલ્મ ચાલતી હોય અને હોરર ફિલ્મ જોતા જોતા જો રોટી વેલે તો એ રોટીના અંદર શું નાખે છે? ડર. અને આ છોકરાઓ આવી રોટી ખાય કેવા બને? ડરપોક. ફોન પર વાત કરતા કરતા ભોજન બને, અને ફોન પર વાત કરતા કરતા જ્યારે ભોજન બનતું હોય ત્યારે એના અંદર તારા ઘરમાં શું ચાલે છે, મારા ઘરમાં આ ચાલે છે, કાલે શું ખાધેલું, આજે શું ખાધેલું, તારો પતિ શું કરે છે, મારો પતિ આમ કરે છે, કાલે આ પાર્ટીમાં ગયા તો નહીં આ ગપ્પા મારેલો, નહીં આ નિંદા કરી હતી, આ સ્તુતિ કરી, પેલો માણસ આમ કીધું આમ. આ બધા ભાવો સાથે જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે આ બધાના અંદર તમે શું નાખો છો? ભોજન બનાવતી વખતે પણ પ્રભુનું સ્મરણ થવું જોઈએ. એટલે પ્રભુના સ્મરણ કરતા કરતા જ્યારે ભોજન બને એ વાઇબ્રેશન્સ તમે એમાં મૂકો છો. અને ભોજન કરતી વખતે પણ મૌન હોવું. ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન જ્યારે કરો ને મૌન થઈને. હવે આજના જમાનામાં બધી મીટિંગો જ ભોજન વખતે થતી હોય છે. મોટા ભાગની મીટિંગ્સ ભોજન વખતે થાય છે. મોટા ભાગની ચર્ચા ભોજન વખતે થાય છે. ટીવી જોતા જોતા ભોજન થાય. તમને ખબર છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એને આપણા માઇન્ડથી પહેલા કેવું પડે છે તારા અંદર શું શું આવી રહ્યું છે. જ્યારે આપણે મૌન રાખીને ભોજન કરીએ ને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, ત્યારે એક કોરામ ઉપાડીએ એટલે આપણે આ કોરને જોઈએ કે આ વસ્તુ મારા અંદર આવવાની છે. એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડથી આપણે આપણી હોજરીને કહીએ છીએ, ડાયજેસ્ટિવ સિસ્ટમને, કે તારા અંદર આટલું આવી રહ્યું છે, અને એ સિસ્ટમ એને એક્સેપ્ટ કરે છે. પણ જ્યારે તમારું ધ્યાન એ ભોજનમાં નથી હોતું ને, ટીવીમાં હોય છે, વાતચીતમાં હોય છે, મોબાઈલ્સ પર હોય છે, ફોન્સ પર હોય છે, ત્યારે તમે અંદર શું નાખી રહ્યા છો તમને ખબર નથી. એટલે બિચારી હોજરીને ખબર જ નથી પડતી કે મારા અંદર શું આવી રહ્યું છે, અને ઓવરલોડ થઈ જાય છે. એટલે આજે લોકોને ઇનડાઇજેશનના પ્રોબ્લેમ્સ છે, બીકોઝ દે આર નોટ કોન્સન્ટ્રેટિંગ ઓન વોટ દે આર ઈટિંગ. ભોજન કે વખત પૂર્ણ મૌન હોના चाहिए. એટલે જ આ બધા પ્રોબ્લેમ્સ. ધર્મશાસ્ત્ર એકાદશીના દિવસે કેમ નથી ભોજન કરવાનું એનું એક જ લક્ષ્ય છે કે એકાદશીનો દિવસ એ એક દિવસ 11 ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરવાનો આ દિવસ છે. એક નિયમ લઈને જજો શ્રીનાથ ચૈત્રની આ કથાના પૂર્ણાહુતિના દિવસે, કે મહિનાના 30 દિવસમાંથી ભલે 2 એકાદશી ન કરીએ પણ એક દિવસ એવો કાઢીએ કે અમારા 24 કલાક અમે પ્રભુમાં સમર્પિત કરીએ. મહિનાનો એક દિવસ એવો કાઢો કે ભગવતમય બને, પ્રભુમય બને. એકાદશીના દિવસે એવા નિયમો લો કે આખો દિવસ એ ઠાકોરજીના સ્મરણના અંદર વ્યતીત થાય. અને એટલે નથી ભોજન કરવાનું કે આપણે આપણી 11 ઇન્દ્રિયો દ્વારા પ્રભુ સ્મરણના માધ્યમથી આ ઇન્દ્રિયોને શુદ્ધ બનાવી શકીએ, આ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી શકીએ. નિયમ લો, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સવારે 4 વાગે. નિયમ લો, એકાદશીના દિવસે કોઈક મંત્રનું અનુષ્ઠાન થાય, ઠાકોરજીની સેવા કર્યા પછી સત્સંગ થાય, આપણા સંપ્રદાયનું વાંચન કરીએ, કંઈક સારું જાણીએ, કોઈ સારી ડીવીડીઝ જોઈએ જેનાથી આપણા ભગવાન વિશે આપણને નોલેજ મળે. એકાદશીના દિવસે નો ફોન, એકાદશીના દિવસે નો SMS, એકાદશીના દિવસે નો જૂઠું, એકાદશીના દિવસે નો ક્રોધ, એકાદશીના દિવસે જેટલી પણ તમારા અંદરની ખરાબ આદતો છે ને એ એકાદશીના દિવસે એને શુદ્ધ બનાવો. અને આવી જ્યારે એકાદશી થશે ને ત્યારે તમે ભગવાનને કહી શકશો, હે ભગવાન, હું તારા માટે એક દિવસ જીવ્યો. નાનપણથી છોકરાઓને આ સંસ્કાર આપશો ને, 50 દિવસ, 50 વર્ષ જો મહિનામાં એક એક દિવસ આપણે ભગવાન માટે કાઢતા જઈએ તો 12 મલ્ટીપ્લાય બાય 50 કેટલા થાય? 12 મલ્ટીપ્લાય બાય 50 650, અરાઉન્ડ 700. કેટલા થાય? 600. 12 into 50 600, એટલે અરાઉન્ડ અપ્રોક્સિમેટલી 1.5 વર્ષ. તમે જ્યારે ઉપર જશો ને
ત્યારે ભગવાનને તમે ઉપર જઈને કહેશો, હે ભગવાન, તારા આપેલા 80 વર્ષોમાંથી 1.5 વર્ષ હું તારા માટે જીવ્યો, 1.5 વર્ષ મેં તારા માટે કાઢ્યા. મહિનામાં એક દિવસ ભગવાન માટે કાઢવાનો જે નિયમ એ એકાદશી છે. ખાલી ખીચડી ખાઈને એકાદશી કરવી એકાદશી નથી. एक दिन परमात्मा के लिए निकालो. वो एक दिन को 11 इंद्रियों से परमात्मा के स्मरण करके वो इंद्रियों को शुद्ध बनाओ. यही सच्ची एकादशी. सात्विक आहार જ્યારે એકાદશીના દિવસે લેવામાં આવે છે ફરાર, ત્યારે સાત્વિક વિચારો આવે છે. પણ માણસનું માઇન્ડ એટલું બધું ક્રિએટિવ છે ને, કોઈએ નકોડી એકાદશી કરી હોય ને, માઇન્ડ ઇઝ સો ક્રિએટિવ. કેમ કે આપણી જે કોન્શિયસ માઇન્ડની ઈચ્છા પૂરી નથી થતી, એ આપણે સબકોન્શિયસ માઇન્ડથી પૂરી કરીએ છીએ. સવારથી ને રાત સુધી કે ખાધું ના હોય, પીધું ના હોય, પણ રાતના 12 વાગે સપનામાં જઈને રેસ્ટોરન્ટમાં એટલા બધા ફાંકા મારી આવે છે. સબકોન્શિયસ માઇન્ડથી એની ઈચ્છા પૂરી કરે જ કરો, ભલે મનથી કરે છે. એક દિન ભગવાન કે લીએ નિકાલો. આવા એક દિવસ કાઢશો ને, ખરેખર તમારા જીવનના અંદર એક સાત્વિકતા. भोजन भी परमात्मा के स्मरण से होना चाहिए और भोजन बनना भी परमात्मा के स्मरण के साथ होना चाहिए. भगवान कृष्णના સૌથી ક્લોઝ ફ્રેન્ડ એક કુંભનદાસ. આમ તો 8 ફ્રેન્ડ છે ડોક્ટર, પણ હજી 8 આવ્યા નથી, આવશે ધીરે. હમણાં પહેલા કુંભનદાસ. અને ભગવાન કૃષ્ણ જ્યારે પણ લીલા કરવા પધારે શ્રીનાથજી બાબા, ત્યારે કુંભનદાસજીને ચોક્કસ પોતાના સાથે રાખીને લીલા કરે. એમના વગર લીલા કરવા પધારે નહીં, એમના વગર એમને ગમે નહીં. ફ્રી છે, બપોરનો ટાઈમ, અનોસરનો ટાઈમ, કઈ કામ નથી, તડકાના અંદર ભગવાન હવે ટહેલવા પધારે છે. જનરલી માણસો સાંજે ટહેલવા પધારે, કેમ કે સાંજે બધા ફ્રી થાય, રાતના વોકિંગ કરવા જાય. અમેરિકામાં તો કહેવત છે, આફ્ટર અ ડિનર વોક અ માઇલ. એવું છે ને, આફ્ટર લંચ સ્લીપ અ વાઇલ, આફ્ટર અ ડિનર વોક અ માઇલ. ભગવાન તો બપોરે નવરા છે, ફ્રી છે. ભગવાન હવે કુંભનદાસજીને બોલાવે છે, અને રોજ કુંભનદાસજી ભગવાન પાસે આવે અને ભગવાન એમના સાથે લીલા કરવા બધાય. અરે ઓ કુંભના, અરે ઓ કુંભના, હા લાલા, आज कहां जाना है? ત્યાં શ્રીનાથજી બાબા કે, कुंभना आज तो है ना ये गांव जानो है, इस ग्वालिन के ऊपर कृपा करनी है, चलो लाला पधारो, मैं आपका सारथी हूं, बस मेरे ऊपर विराजमान हो. શ્રીનાથજી બાબાને ધીરેથી કુંભનદાસજી ઉચકે અને ઉચકીને પોતાના કંધા ઉપર બેસાડે. શ્રીનાથજી બાબા એ કુંભનદાસજીના કંધા ઉપર બિરાજમાન થઈ જાય. બંને સુંદર કોમળ ચરણારવિંદો એ કંધાના નીચે લટકી રહ્યા છે. શ્રીનાથજી બાબાના બંને હસ્ત કુંભનદાસજીના માથા ઉપર છે. શ્રીનાથજી બાબાનો એ સુંદર શ્યામ સુંદર મુખારવિંદ એ કુંભનદાસજીના મુખારવિંદના ઉપર છે. બંને હસ્ત એ કુંભનદાસજીના માથા પર મૂકીને બંને પગને એના સ્કંદ ઉપર લટકાવીને મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા શ્રીનાથજી બાબા જે સુંદર રીતે શોભાયમાન થઈ રહ્યા છે. क्या दिव्य शोभा, क्या दिव्य सौंदर्यमान स्वरूप को श्रीनाथजी बाबा ने धारण किया है और ये सवारी अब निकल पड़ी. धन्य भाग्य कुंभनदासजीના કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર એના કંધાઓ પર બિરાજમાન થઈને એક સવારી બનાવીને, સારથી બનાવીને અમારા શ્રીનાથજી આગળ વધી રહ્યા છે. કુંભનદાસજી સાથે સુંદર સુમધુર વાર્તાલાપ ચાલતું જાય અને એકદમ વફાદાર ભગવાનના સેવક એક કુંભનદાસજી પ્રભુની દરેક સુંદર રસમય વાતોને હૃદયમાં ઉતારતા જાય. ચલ કુંભના, બસ યહાં રૂક. એક સરસ મજાનો વૃક્ષ હતો, એકદમ ઘન સઘન વૃક્ષ હતો, ત્યાં સવારી રોકાઈ છે. ધીરેથી શ્રીનાથજી બાબાને ઉતાર્યા છે. શ્રીનાથજી બાબાએ બધું જ કુંભનદાસજીને સમજાવી દીધું છે. તમારે ક્યાં ઉભા રહેવાનું, શું કરવાનું, બધા ઈશારાઓ સમજાવી દીધા. ક્યાં શું સંકેત કરવું તો શું કરવાનું. આ બંને ખેલાડી ખેલ કરવા નીકળી પડ્યા છે. એક વૃક્ષની ઓટના અંદર શ્રીનાથજી બાબા સંતાઈ ગયા છે અને કુંભનદાસજી દૂર ઉભા છે જમણી બાજુ.
વૃક્ષની ઓટમાં જ્યાં શ્રીનાજી સંતાયા છે અને દૂરથી તડકાના અંદર ચાલતી ચાલતી એક ગ્વાલિની આવી રહી છે. જેમ જેમ એ ગ્વાલિની પાસે આવી રહી છે, અમારા શ્રીનાજી બાબાએ છડી લીધી છે અને છડી લઈને એનો રસ્તો રોક્યો છે. અરે ઓ ગ્વાલિની, तू कौन गांव से आई है री? मैं गाठियोली गांव से आई हूं लाला. अरे तुम्हारा मुखारविंद तो वो पर्वत के ऊपर जो देवदमन है ना, एकदम उनके जैसा दिख रहा है. अरे ग्वालिनी, मैं वो पर्वत का देवदमन ही तो हूं. अच्छा, तुम ऊपर से नीचे भी आ सकते हो? हाँ ग्वालिनी, तुम जैसे भक्तों पर कृपा करने के लिए मैं साक्षात यहां पधारा हूं. वाह लाला, तेरे दर्शन करके हम धन्यता का अनुभव कर रहे हैं. वैसे भी रोज जब तेरे दर्शन करने आए हमें बहुत अंदर से आनंद होए. आज साक्षात तो हमारे सामने प्रकट भयो है. ये बहुत बड़ी कृपा की नहीं. अच्छा ग्वालिनी, तेरे घर में और कोई नाय है का कि तो को इतना श्रम करना पड़े? इतनी धूप में तू नंगे पांव निकसी है, तनिक यहाँ पेड़ की छाव के अंदर विश्राम तो कर ले. अरे लाला, मुझे बहुत अवेर हो रही है. मुझे बेगी घर लौटना है. मेरो छोरो वो गैया चरा के आयो होगो, भूखो होगो, वाकू रोटी लेने जात हो. શ્રીનાજી બાબા કશું બોલ્યા નથી અને ગ્વાલિની બસ મુસ્કુરાઈને આગળ આગળ ચાલવા લાગી. શ્રીનાજી વિચાર કરે, આ તો કે દાવ પાર પડ્યો ને. अरे ओ ग्वालिनी, अरे रुक तो जा. इतनी धूप में तो निकसी है, तनिक यहाँ विश्राम करके थोड़ो जलपान तो करती जा. वामे तो को क्या वेर होगी? वृंदावनની આટલી ધૂપના અંદર, આટલા તડકાના અંદર પેલી ગ્વાલિની ચાલતી ચાલતી મનમાં વિચાર આવ્યો, જલનું નામ સાંભળતા એની તરસ વધી ગઈ છે. લોટી હે વો ગ્વાલિની. એને થયું હવે જલ પીવામાં શું વાંધો છે, અને બિચારો લાલા આટલા પ્રેમથી કહી રહ્યો છે. કોઈ બહુ પ્રેમથી તમને આગ્રહ કરે ને, તમે ના નથી પાડી શકતા. ગ્વાલિની કે છે, આટલા પ્રેમથી જ્યારે લાલા બોલાવી રહ્યો છે તો હું કેમ પાછો ન જાઉં? ગ્વાલિની લોટી. જેમ લોટી છે ત્યાં લાલાએ પેલા કુંભનદાસજીને ઈશારો કર્યો અને કુંભનદાસજી પહેલાથી જ ફિલ્ડિંગ સેટ છે. ચલો મટુકી લઈને ઉભા છે જલની. ए कुमरा, चल जल्दी आ, ये ग्वालिनी को जल पिला, बहुत प्यासी है. बैठ ग्वालिनी इधर, और तेरे जो माथे पे जो पोटली है ना वो जरा निकाल. यहाँ बंदरन का बहुत भय है. ला तेरी पोटली मुझे दे, मैं इसको बंदरन से बचाए के रखूं. ग्वालिनी कीधुं, ले पोट. અહીંયા કુંભનદાસજી આવ્યા છે. ખોબો ભરીને ગ્વાલિની એ જલને પી રહી છે અને જેટલી વારમાં એ જલ પીવાઈ રહ્યું છે એટલી વારમાં શ્રીનાજી બાબા ઝાડના પાછળ જઈને પોટલી ખોલીને 2 રોટલી કાઢી છે, પોટલી બંધ કરી છે, પાછા આવ્યા છે. ले ग्वालिनी तेरी पोटली, इसको बंदरन से बचाए के रखी है, संभल के जाना, आगे बंदर बहुत. ग्वालिनी ने थયું, आ लालो કેટલો બધો દયાળુ છે. वाह लाला, तू बहुत सयानो है, बहुत दयालु है, तो हमें बहुत प्रिय है. इतनी धूप के अंदर तूने मुझे जल पिलाया, बंदरन से मेरी ये पुतली को बचाई. वाह लाला, तू धन्य है, तेरी कृपा वो धन्य है. बस अब तेरा ही स्मरण होगा पूरे रास्ते के अंदर. ग्वालिनी तो बहुत खुश खुश થઈ ગઈ છે. એને લાગ્યું આ કેટલી મારી મદદ કરે છે. અચ્છા પાથો, एक ग्वालिनी नाम શું છે? પાથો. तो रोज वहां से आवेगी? नहीं लाला, मेरा कोई भरोसा नहीं. એમ કહીને ગ્વાલિની ચાલતી ગઈ આગળ. જ્યાં ગ્વાલિની આગળ વધી છે ત્યાં કુંભનદાસજીને શ્રીનાથજી બોલાયો, એ કુંભના, ચલ જલ્દી આ, જલ્દી આ, बैठ यहां. કુંભનદાસજીને બેસાડ્યા. 2 રોટલી કાઢી, एक कुंभना ने आपी, एक पोते रखी. ले कुंभना, चल ये रोटी खाते हैं. अरे लाला, ये तूने अच्छो नहीं किया. वो ग्वालिनी का जो छोरा होगा वो भूखा रहेगा ना. ये 2 रोटी चुरा के तुझे क्या आनंद मिला, क्या प्रसन्नता हुई? तो छोरो भूखो रहेगा, उसका तो जरा सोच. अरे कुंभना, मैं तुझे कह रहा हूं रोटी खा. नहीं लाला, ये तूने अच्छा नहीं किया. मुझे बहुत दुख हुआ, वो लड़का क्या खाएगा? कुंभना, चप्पड़ 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 मत कर.
આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ અને કોઈ ચાપલા વેડા કરે ને આપણે એમ કહીએ ને ચાપલો છે. શ્રીનાથજી કુંભનદાસજીને કહે છે તું આ ચાપલા વેડા નહીં કરું, કહું એટલું કર ને. નહીં લાલા એ તું અચ્છો ના ક્યો, અરે તું રોટી ખા ને. અને જ્યાં કુંભનદાસજી એક રોટીનો ઘોર ખાધો છે ત્યાં તો કુંભનદાસજીના હૃદયમાંથી અવાજ નીકળ્યો, અરે લાલા ये तो रोटी बहुत मीठी है. मैं तुझे वही तो कहूं कुमना कि रोज ये सब ग्वालिन है ना मेरे दर्शन करने ऊपर जब आवे और जब वो लोग रसोई करे, मेरो ही ध्यान करके रसोई करे, मेरो ही स्मरण करके करे और मन ही मन मुझे पुकारे कि हे देवदमन हमारे हस्त की रोटी तू कब खावेगो. मन ही मन वो भाव करे, स्मरण करे और मेरा स्मरण करके जो रोटी बनाई जाएगी उसके अंदर मिठास नहीं तो क्या उसके अंदर कोई खराश है. मेरे स्मरण करने करते ही ये ग्वालिनी सब रोटी को बनाती है कुमना, इसलिए मीठी है. पर लाला वो छोरो क्या खाएगा? अरे कुमना मैं कभी भी किसी को दुखी नहीं करूं, मैं कभी भी किसी का छीन के खाऊं जरूर, लेकिन उसको कभी भी भूखा ना रखूं. मैं तो सबको एक साथ खाकर एक साथ रहकर खाने वाला हूं ना. वो जो लड़का है ना उसको 2 रोटी में ही संतोष हो जाएगा. 4 में से 2 रोटी तो मैंने चुरा ली, लेकिन वो 2 रोटी को खाएगा और वो छोरे को संतोष हो जाएगा, तृप्ति हो जाएगी, उसकी सगरी भूख वो भाजी जाएगी. ठीक है लाला तेरी लीला तू जाने. બંને પ્રેમથી રોટીને ખાધી છે. ફરી શ્રીનાથજી બાબા કુંભનદાસજીના એ કંધા પર ચડીને પધારી ગયા છે પોતાના મંદિરમાં. રોજ ભગવાન કૃષ્ણ ભગવાન શ્રીનાથજી કુંભનદાસજીના સ્કંદ પર જઈને અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ પધારે. પહેલો દિવસ પત્યો, બીજા દિવસની સવાર પડી, નવી કિલ્લી નવો દાવ. બીજો દિવસ થયો અને ભગવાને બીજો ડ્રામા ઉત્પન્ન કર્યો. अरे मेरे पैर में बहुत जोर से कांटा लगे हुए, कोई बचाओ 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 बचाओ, अरे कोई है. जोरથી કાંટો પાડ્યો છે. दूरથી एक ग्वालिनी दौड़ती आवे છે, अरे लाला ये क्या हुआ, तेरे पैर में इतना बड़ा कांटा. अरे ग्वालिनी जरा આ કાંટા નિકાલ દેના. ગ્વાલીએ પોતાના માથા પરથી એ દહીંની છાસની હાંડી નીચે પધરાવી બેઠી છે. લાલા પણ બેસી ગયા અને લાલાએ આમ એક લાંબો પગ કર્યો અને લાંબો પગ કરીને ગ્વાલિનીના ખોળામાં મૂક્યો. જ્યાં ગ્વાલિનીના ખોળામાં એ પગ પધરાવ્યા છે, બંને હસ્તથી એ ચરણારવિંદને ગ્વાલિનીએ ઝીલ્યા છે. એ સુંદર ચરણારવિંદના સ્પર્શ માત્રથી એ ગ્વાલિનીનું હૃદય એ દ્રવીભૂત થઈ ગયું છે. જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે અનેક તપસ્વીઓ તપસ્યા કરે છે, જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે ભક્તો એ પ્રભુની ભક્તિ કરે છે, આજે એ સાક્ષાત કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ એ આ ગ્વાલિનીના ખોળામાં છે. ચરણારવિંદના સ્પર્શ થતા વેત ગ્વાલિનીનું હૈયું ભરાઈ ગયું છે. એટલા સુંદર કોમલ ચરણારવિંદ છે, સુંદર લાલાશ દેખાઈ રહી છે અને ચરણારવિંદમાંથી પણ સુંદર અત્તરની સુગંધ આવી રહી છે. એ સુગંધમાં એને ઘેન ચડી રહ્યો છે. ડાબા હાથથી કાંટાને કાઢી રહી છે અને બીજા હાથથી એ ચરણારવિંદને સહેલાવી રહી છે. જેમ જેમ એ ચરણારવિંદને સહેલાવતી જાય છે તેમ તેમ એના અંદરના ભાવો પ્રજ્વલિત થઈ રહ્યા છે. એની રોમ રોમ રોમાંચિત થઈ રહી છે. ગ્વાલિનીને વિચાર થયો કે આવા ચરણારવિંદ પાછા ક્યારે હાથમાં આવવાના. સહેલાવતી જાય છે પ્રેમથી ચરણારવિંદોને. કાંટો તો ક્યારનો નીકળી ગયો છે પણ ચરણારવિંદને સહેલાવવાનું ચાલુ છે. શ્રીનાથજી તો આમ સરસ રિલેક્સ થઈને બેઠા છે. બે હાથ પાછળ, એક હાથ પગ લાંબો. હવે પોતે તો કઈ કરવા આ વખતે સક્ષમ નથી એટલે કુંભનદાસજીને ઈશારો કર્યો. કુંભનદાસજી રાહ જોઈને બેઠા છે ક્યારે ઈશારો કર્યો. શ્રીનાથજીએ કુંભલાને કીધું, ના જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો. કુંભનદાસજી ગભરાઈ રહ્યા છે. કુંભનદાસજી વિચાર કરે ગયા વખતે તો મારે ખાલી પેલી ગ્વાલિનીને જલ પીવડાવવાનું હતું, પોટલા પોટલેનું બધું કામ તમે પોતે કર્યું. આ વખતે તમે તો રિલેક્સ થઈને બેઠા છો, તમે કશું કરવાના નથી. એટલે આ વખતે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. હવે કુંભનદાસજી ગભરાય છે.
એ આવી નથી રહ્યા. અરે કુમના જલ્દી आओ, ये हांडी ले और डायरेक्ट मेरे मुंह में डाल. કુંભનદાસજી કહે છે કે આ તો બહુ રિસ્કી ખાતું છે. પેલી ગ્વાલણીનું મોઢું નીચું છે, આંખ બંધ છે, અને હું એને હાંડી પીવડાવવા જો અમારા શ્રીનાથજી બાબાને જાઉં અને પેલાની આંખો ખુલી જાય, પેલીને લાગ્યા લાલા સત્યા કુંભનો પણ આવો છે. એ ગભરાઈ રહ્યો છે, આવતો નથી. આવી કોઈ સિચ્યુએશન હોય ને તમે કોઈને બોલાવો નહીં, આવે નહીં, તમે કઈ કરી શકતા હો નહીં, તમને કેવું ફ્રસ્ટ્રેશન થાય કે આ સાંભળતો નથી, આવતો નથી, આ કેવો છે. અરે કુમના જલ્દી આ, જલ્દી આ, જલ્દી આ, જલ્દી આ. બહુ ફોર્સફુલી જ્યારે કુમનાને કીધું ત્યારે માંડ ગભરાતો કુંભનદાસજી આવે છે. ધીરેથી હાંડી લીધી. પેલી વહુ તો ધ્યાનમગ્ન છે, સહેલાવી રહી છે ચરણને. અહીંયા ચરણને સહેલાવતી જાય છે. અહીંયા એ છાસની હાંડી લીધી છે અને શ્રીનાથજી બાબાએ આ મોઢું ખોલ્યું. કુંભનદાસજી હાંડી લીધી અને ડાયરેક્ટ ડાયલિંગ મોઢામાં કર્યું છે. ડાયરેક્ટ છાસ મોઢામાં ગઈ, ફૂંકો ભરાય. અને જ્યાં છાસનો ઓવરલોડ મોઢામાં થયો ત્યાં એ છાસની પિચકારી એ ગ્વાલિનીના માથા પર પડી છે. પેલી ચમકી ગઈ છે, ઊભી થઈ. એ લાલા, ये बरजोरी अच्छी ना है, ये कपट है, ये अच्छो ना है क्यों, पूरी मेरी छास तूने पी ली. लाला के छे, अरे ग्वालिनी तू कम कपटी है का? मैंने क्या किया लाला? तू इतनी देर मेरे चरणारविंदों के साथ क्या कर रही थी? तू मेरे चरणारविंद को सहला सहला के तेरा आनंद ले रही थी. यहाँ मैं तेरी छास को ग्रहण करके मेरा आनंद दे रहा था. तू तेरा आनंद ले, मैं मेरा आनंद लूं, हिसाब बराबर है. टेट फॉर टेट. तू तारो आनंद ले, मारो आनंद. अब तो घंटन तक मेरे पैरों को ऐसे सहलाती जाए. वो कांटा तो कब का निकल गया था. अब મને તો દર 10-10 મિનિટે કઈ ને કઈ ભોજન જોઈએ. શ્રીનાથજી બાબા કૃષ્ણ ભગવાન કેટલું બધું ભોગ આરોગે ને, દર 10-15-20 મિનિટ પછી કઈ ને કઈ ચાલતું જ હોય. માખણ મિશ્ર તું આટલી વાર સુધી મારા પગને સહેલાયા કરે અને મને ભૂખ ના લાગે એવું બને, મારે કંઈક તો પીવું પડે ને. હવે ગ્વાલિની મોઢું નીચું કરીને શરમાઈ ગઈ છે. બોલે તો પણ શું બોલે, વાત સાચી છે. અને શરમાતા શરમાતા ગ્વાલિની લાલાને કીધું છે, ઠીક है लाला, अपनों मान के तुझे माफ कर देते हैं. अरे ग्वालिनी सुन, रोज ये छाछ की हांडी लाना. हाँ, जिस दिन तू छाछ की हांडी इस मार्ग से नहीं लावेगी, तेरी सगरी छाछ को हम लूट ले. હવે નેગ બાંધી દીધું ભગવાન. છાશ રોજ તારે લાવો. આ ગ્વાલિની ઉપર કૃપા કરીને ભગવાન પધારી ગયા છે ફરી પોતાના મંદિરમાં. રોજ આવી અનેક પ્રકારની સુંદર લીલાઓના માધ્યમથી એ ભક્તો પર ભગવાનનો કૃપા કરવાનો એક અલગ જ સ્વભાવ. સાક્ષાત પ્રગટ થઈને ભગવાન આવી સુંદર સુંદર લીલાઓ કરતા, ભક્તોને ભક્તિ પ્રદાન કરતા. અને જેના સાથે આ લીલા થઈ હોય ને, પછી એ ક્યારે પણ જીવનભર એ પરમાત્માનો અહેસાસને ભૂલી શકાતું નથી. એ પરમાત્માના રસાનુભવને ભૂલી શકતો નથી. એના હૃદયમાં, એની રોમ રોમમાં, એના ચિત્તમાં, એના મનમાં, એના અંતઃકરણમાં એ કૃષ્ણ વસી જાય.